નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। મંગળવારનું રાશિફળ। કન્યા જાતકોને પ્રમોશન મળવાની સંભાવના। મીન જાતકોએ ઉતાવળે નિર્ણય લેવાનું ટાળવું। ગુજરાતી પંચાંગ અનુસાર 24 સપ્ટેમ્બર મંગળવારે વિક્રમ સંવત 2080 ના ભાદરવા વદ પક્ષની સાતમ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ વૃષભ છે। મંગળવારે રાહુકાળ બપોરે 3:13 થી બપોરે 4:44 સુધી રહેશે। મેષ રાશિ। પોઝિટિવ, તમે મહેનત અને પરિશ્રમથી કંઈક હાંસલ કરી શકશો। તમને યોગ્ય માર્ગદર્શન પણ મળશે। સંતાનના ભવિષ્ય સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થવાથી ખૂબ જ શાંતિ અને રાહત મળશે। નેગેટિવ, સંબંધીઓ સાથે યોગ્ય સંવાદિતા જાળવો અને નાની નાની બાબતોને નજરઅંદાજ કરો। તમારા ક્રોધ પર કાબૂ રાખવાથી શાંતિપૂર્ણ વ્યવસ્થા રહેશે। ધ્યાન રાખો કે દેખાડો કરવાથી બિનજરૂરી ખર્ચ થઈ શકે છે। વ્યવસાય વ્યાપાર મામલામાં થોડી સમસ્યાઓ આવશે। હિંમત જાળવી રાખો અને અનુભવી વ્યક્તિની સલાહ પણ લો। નોકરી મેળવવાનો પ્રયાસ કરતા લોકોને ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુ મહેનત કરવાની જરૂર છે। લવ, પતિ પત્ની વચ્ચેની મીઠી અને ખાટી દલીલો તેમના પરસ્પર સંબંધોને વધુ મધુર બનાવશે। લગ્ન માટે લાયક લોકો માટે પણ સારા સંબંધની શક્યતા છે। સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ફરી ઊભી થઈ શકે છે। બેદરકાર ન બનો અને ચોક્કસપણે ડોક્ટરનો સંપર્ક કરો। લકી કલર બદામી। લકી નંબર 2। વૃષભ રાશિ। પોઝિટિવ, આજે ઘરના કેટલાક નવીનીકરણ અને સજાવટને લઈને થોડી ચર્ચા થશે અને પરિવારના સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે। પરંતુ કોઈ પણ કામ કરતા પહેલા તેના માટે બજેટ બનાવો, તો તમે આર્થિક સમસ્યાઓથી બચી જશો। નેગેટિવ, તમારા નજીકના વ્યક્તિની બિનજરૂરી ટીકાથી તમે દુઃખી થશો। આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે। આ સમયે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની લેવડદેવડ ન કરો। તમે કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ગુમાવી શકો છો, તેથી સાવચેત રહો। વ્યવસાય વેપારમાં ઉતાર ચઢાવ રહેશે। કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે સંપૂર્ણ ધ્યાન રાખવું। થોડી બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે। સાથોસાથ સહકર્મીનું નકારાત્મક વલણ પણ તમને પરેશાન કરશે। ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પૂરો થવાથી રાહત મળશે। લવ, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે। સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સ્નેહ રહેશે। તમારા લવ પાર્ટનરને મળવાની તક મળશે। સ્વાસ્થ્ય તણાવ તમારા પાચનને પ્રભાવિત કરશે। તણાવમુક્ત રહેવા માટે તંદુરસ્ત ખોરાક લો અને યોગની મદદ લો। લકી કલર બદામી। લકી નંબર 1। મિથુન રાશિ। પોઝિટિવ, તમારી યોજનાને આકાર આપવા માટે અનુકૂળ સમય છે। લાંબા સમયથી પડતર રહેલા પારિવારિક મામલાઓને ઉકેલવા માટે આ સારો સમય છે અને નજીકના મિત્ર સાથે આ વિષય પર મહત્વપૂર્ણ ચર્ચા થશે। યુવાનોને કેટલીક સંભાવનાઓ મળશે। નેગેટિવ, પૈસાની બાબતોને કારણે નજીકના સંબંધીઓ સાથે મનભેદ થવાની સંભાવના છે। પરંતુ વિચલિત થવાને બદલે ધીરજ રાખો। આવી સ્થિતિમાં નકારાત્મક પ્રવૃત્તિઓથી અંતર જાળવવાની સલાહ આપવામાં આવે છે। વ્યવસાય વેપારમાં થોડી અડચણો આવશે, જેના કારણે કેટલાક કામ અટકી શકે છે। જો તમે કોઈ નવું કામ શરૂ કરી રહ્યા છો તો તેની સાથે સંબંધિત યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે। ઓફિસમાં પ્રવૃત્તિઓ અત્યારે યથાવત રહેશે। લવ, વૈવાહિક સંબંધો પ્રેમથી ભરેલા રહેશે। પ્રેમ સંબંધોમાં સરંજામ જાળવવાનું ધ્યાન રાખો। સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પરિવારના સભ્યના સ્વાસ્થ્યને કારણે દિનચર્યાઓ ખોરવાઈ શકે છે। લકી કલર લાલ। લકી નંબર 9। કર્ક રાશિ। પોઝિટિવ, આજે પૈતૃક સંપત્તિ કે વસિયતના મામલાઓ પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલી શકાય છે, આ માટે પ્રયાસ કરતા રહો। તમારા અંગત કાર્યોને પૂર્ણ કરવા પર પણ ધ્યાન આપો। યુવાનોને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અનુભવી વ્યક્તિનો સહયોગ પણ મળશે। નેગેટિવ, સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે તમારા ખાસ પ્રયત્નો જરૂરી છે। તમારા અહંકાર અને ગુસ્સા પર નિયંત્રણ રાખો અને નાની નકારાત્મક બાબતોને ગંભીરતાથી ન લો। ક્યાંકથી કોઈ અપ્રિય અથવા અશુભ સમાચાર મળવાથી મનમાં ઉદાસી રહેશે।
વ્યવસાયની દૃષ્ટિએ આ સમય અનુકૂળ છે, તેથી તમારા ઉત્સાહમાં કમી ન આવવા દો. જો યુવાનો પોતાના કરિયરને લઈને કોઈ નિર્ણય લેવા જઈ રહ્યા છે તો સમય તેમના પક્ષમાં છે. ભાગીદારીના વ્યવસાયમાં ભાગીદાર સાથેના સંબંધોમાં કોઈ પણ પ્રકારની કડવાશ ન આવવા દો. વૈવાહિક સંબંધોમાં યોગ્ય સુમેળ રહેશે અને ઘરનું વાતાવરણ ખુશનુમા અને સુમેળભર્યું રહેશે. સ્વાસ્થ્ય વધારે કામના કારણે બ્લડ પ્રેશર અને શુગર લેવલ જેવી સમસ્યાઓ પણ વધી શકે છે. ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. લકી કલર વાદળી. લકી નંબર 4. સિંહ રાશિ. પોઝિટિવ આજે કોઈ સારા સમાચાર મળવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમે કેટલાક ખાસ નિર્ણયો લેશો, જે નજીકના ભવિષ્યમાં તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. યુવાનો માટે કોઈ સિદ્ધિની રાહ જોવાઈ રહી છે. નેગેટિવ આળસ અને બેદરકારી જેવી આદતોને તમારા પર હાવી ન થવા દો. યોજનાઓ બનાવવાની સાથે તેનો અમલ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. તમારા મન પર વધુ પડતો તણાવ રાખવાથી તમારી ઊંઘને પણ અસર થશે. ઘરમાં પણ કોઈ મુદ્દે તણાવ થઈ શકે છે. વ્યવસાય જો તમને પ્રભાવશાળી ઉદ્યોગપતિઓને મળવાની તક મળે તો તેને તરત જ પકડી લેજો. તમારી કાબેલિયત અને ક્ષમતાના કારણે વ્યવસાયમાં ઘણા મહત્વપૂર્ણ હકારાત્મક ફેરફારો થશે, જે કામની પ્રગતિમાં મદદરૂપ થશે. ઓફિસમાં બોસ અને અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. ઘરની સમસ્યાઓ પરસ્પર સુમેળથી ઉકેલવાથી સમસ્યાઓ પણ જલ્દી કાબૂમાં આવી જશે. સ્વાસ્થ્ય સુસ્તી અને થાક જેવી સમસ્યાઓ અનુભવાઈ શકે છે. લકી કલર ક્રીમ. લકી નંબર 1. કન્યા રાશિ. પોઝિટિવ ફોન કોલ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળવાની સંભાવના છે, જે તમારા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નજીકના સંબંધીના આવવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ભેટની આપ-લે પણ થશે. નેગેટિવ કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો શાંત રહો. કુદરત સાથે અને ધ્યાનમાં થોડો સમય પસાર કરવાથી તમને શાંતિ મળશે. યુવાનોએ તેમના કરિયર સંબંધિત કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. વ્યવસાય ધંધામાં અટકેલા કામ ફરી શરૂ થવાની સંભાવના છે, તેથી પ્રયાસ કરતા રહો. કોઈ પણ કાગળ કાળજીપૂર્વક કરો. નોકરી કરતા લોકોને કોઈ પ્રકારનું બોનસ અથવા પ્રમોશન મળવાની સંભાવના છે. તમને પ્રવાસ વગેરેની તક પણ મળી શકે છે. વૈવાહિક સંબંધોમાં મધુરતા અને સુમેળને કારણે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તમારા લવ પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જાઓ. સ્વાસ્થ્ય થાક અને નબળાઈના કારણે સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. કામની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. લકી કલર સફેદ. લકી નંબર 5. તુલા રાશિ. પોઝિટિવ ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક ફેરફારો થઈ રહ્યા છે. સારી તકોનો લાભ લેવા સક્રિય રહો. તમે નવી માહિતી મેળવવામાં પણ સાવચેત રહેશો, તેનાથી તમારા જ્ઞાન અને વ્યક્તિત્વમાં વધારો થશે. તમને સ્વજનોની સુખાકારીના સમાચાર મળી શકે છે. નેગેટિવ કોઈપણ બિનજરૂરી યાત્રા માત્ર સમય અને પૈસાનો વ્યય થશે. લોકો સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો. જો તમે કોઈ કામ માટે લોન વગેરે લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો થોડું ગંભીરતાથી વિચારવાની જરૂર છે. બાળકોની સમસ્યાઓના નિરાકરણ માટે તમારો સહકાર ખૂબ જ જરૂરી છે. વ્યવસાય બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. સાથે મળીને કામ કરવાથી સિસ્ટમ સારી રહેશે. વેપારી પક્ષો સાથે સંપર્કમાં રહો. ઓફિસમાં ટીમમાં કામ કરવું અનુકૂળ રહેશે. કોઈની સાથે બિનજરૂરી વાદવિવાદમાં ન પડવું. પારિવારિક વ્યવસ્થામાં સુધારો થશે. લાંબા સમય પછી સ્વજનોને મળવાથી ખુશી મળશે. સ્વાસ્થ્ય અત્યારે બને તેટલું પ્રવાહી પીવો. તમારું બ્લડ પ્રેશર અને સુગર લેવલ તપાસો. લકી કલર વાદળી. લકી નંબર 8. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ સમય સારો છે. પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો હોય તો તેનો ઉકેલ આજે મળી જશે, જેના કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ ધાર્મિક વ્યક્તિ સાથે મુલાકાત તમને તમારા અંગત નિર્ણયો લેવામાં મદદ કરશે. નેગેટિવ ક્યારેક વાતચીત દરમિયાન તમારા મોઢામાંથી આવી વાતો નીકળી શકે છે, જે સંબંધો માટે નુકસાનકારક સાબિત થશે.
વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન વગેરેનો ઉપયોગ ન કરો અને તમારા ગુસ્સા અને આવેગને કાબૂમાં રાખવું જરૂરી છે. વ્યવસાય વેપારના વિસ્તરણને લગતી યોજનાઓ બનશે અને સફળતા પણ ઘણી હદ સુધી પ્રાપ્ત થશે. પરંતુ તમારી પ્રવૃત્તિઓ કોઈની સાથે શેર કરશો નહીં. શેર અને શેરબજારમાં પૈસાનું રોકાણ ખૂબ જ કાળજીપૂર્વક કરો. લવ પરિવારમાં સુખ શાંતિ રહેશે. પ્રેમ સંબંધો સ્થાપિત થશે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ તમારી કારકિર્દી અને અભ્યાસને અસર ન કરે. સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે સકારાત્મક વલણ રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રકૃતિ સાથે પણ થોડો સમય વિતાવો. લકી કલર બદામી. લકી નંબર 2. ધન રાશિ. પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે, પરંતુ તેનો સારો ઉપયોગ કરવો એ પણ તમારી ક્ષમતા પર નિર્ભર છે. ઘરગથ્થુ વ્યવસ્થા સંબંધિત કોઈપણ કાર્ય પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમના ખાસ પ્રોજેક્ટમાં યોગ્ય સફળતા મળવાની સંભાવના છે. નેગેટિવ પોતાના પર કામનો વધારાનો બોજ ન લો. અન્યથા કામના દબાણનો તણાવ રહેશે. આ સમયે બાળકોને પણ યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે. તમારા પરિવાર માટે સમય કાઢો. જો તમે મુસાફરી કરી રહ્યા હોવ તો તમારા સામાનનું ખાસ ધ્યાન રાખો. વ્યવસાય પબ્લિક રિલેશન અને માર્કેટિંગ સંબંધિત કામમાં વધુ ધ્યાન આપો. પરંતુ કાર્યક્ષેત્રમાં સલામતીના નિયમોનું પાલન કરો. આયાત નિકાસના કાર્યો સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. સરકારી નોકરીમાં ક્લાયન્ટ સાથે વિવાદ થઈ શકે છે. લવ પતિ પત્નીનો એકબીજા પ્રત્યે સહકારભર્યો વ્યવહાર ઘરની વ્યવસ્થાને સુખદ રાખશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય ઋતુ પ્રમાણે તમારા આહાર વ્યવહાર રાખો. ભારે અને તળેલા ખોરાકને ટાળો. લકી કલર પીળો. લકી નંબર 3. મકર રાશિ. પોઝિટિવ આજે તમને તમારી મહેનત અને ક્ષમતા અનુસાર પરિણામ મળવાના છે. જો ઘરની સજાવટ કે બદલાવ સંબંધિત કોઈ યોજના હોય તો વાસ્તુ અનુસાર નિયમોનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો. નેગેટિવ ક્યારેક કોઈ બાબતમાં વધુ પડતી જીદ કે શંકા કરવાથી નુકસાન થઈ શકે છે. તેથી સમય પ્રમાણે તમારા વર્તન અને વિચારોમાં લવચીક રહેવું જરૂરી છે. લોકો સાથે વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો. વ્યવસાય ગ્રહોની સ્થિતિ સામાન્ય છે. આજે તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર કરવાનો પ્રયાસ ન કરો, કારણ કે અત્યારે કોઈ લાભ નથી. લેવડ દેવડ સંબંધિત બાબતોમાં થોડી ભૂલ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે સારા સંબંધો જાળવો. લવ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે અને ઘરના તમામ સભ્યો ખુશખુશાલ અને પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે બિલકુલ બેદરકાર ન રહો. તમારા આહાર અને દિનચર્યાને ઋતુ પ્રમાણે રાખવી જરૂરી છે. લકી કલર કેસરી. લકી નંબર 1. કુંભ રાશિ. પોઝિટિવ પૈસા સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ થશે. કોઈ ખાસ હેતુ પણ આજે ઉકેલાશે. તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. તમે કોઈ કાર્ય અથવા પાર્ટીમાં વ્યસ્ત હોઈ શકો છો. તમારા સંપર્કો બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. નેગેટિવ પરંતુ વધુ પડતા સ્વકેન્દ્રિત રહેવાથી તમારા અંગત અને પારિવારિક જીવન પર નકારાત્મક અસર પડશે. કોઈ ધાર્મિક તહેવાર દરમિયાન ગેરસમજને કારણે કોઈની સાથે બોલાચાલી થઈ શકે છે. બિનજરૂરી વાદવિવાદથી પોતાને દૂર રાખવું વધુ સારું રહેશે. વ્યવસાય તણાવમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. કામમાં ઘણી ગંભીરતા અને એકાગ્રતા હોવી જરૂરી છે. બેદરકારીને કારણે કોઈ પણ મોટો ઓર્ડર રદ થઈ શકે છે, જેના કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના છે. સરકારી કાગળો સારી રીતે ગોઠવો. લવ પતિ પત્ની વચ્ચે યોગ્ય સંવાદિતા અને સહયોગ રહેશે. અવિવાહિત લોકો માટે પણ સારા સંબંધની સંભાવના છે. સ્વાસ્થ્ય સંતુલિત આહારની સાથે શારીરિક શ્રમ અને કસરત જેવી બાબતો પર પણ ધ્યાન આપો. સ્વાસ્થ્ય સારું રહેશે. લકી કલર લીલો. લકી નંબર 6. મીન રાશિ. પોઝિટિવ આજનો દિવસ તમને વ્યવસ્થિત અને ઉર્જાવાન રાખશે. તમે પ્રતિકૂળ સંજોગોમાં પણ સમસ્યાનો ઉકેલ લાવી શકશો. આવકના સ્ત્રોતમાં વધારો થશે અને તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનું આમંત્રણ મળી શકે છે. નેગેટિવ પરંતુ વધુ ખર્ચ પણ થશે. આમાં પણ ઘટાડો કરવો શક્ય બનશે નહીં.
કોઈ અજાણ્યા વ્યક્તિને તમારા વિશે કોઈ વિશેષ માહિતી ના આપો, નહીં તો કોઈ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ. આળસને તમારા પર હાવી ન થવા દો. વ્યવસાય કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. પરંતુ કોઈ પણ જગ્યાએ ખૂબ જ કાળજીપૂર્વક રોકાણ કરો. મીડિયા સાથે જોડાયેલા લોકોએ પોતાના કામ પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. તમારે અધિકૃત કાર્યોમાં ઉતાવળે નિર્ણય લેવાનું ટાળવું પડશે. લવ, ઘર અને બિઝનેસ બંનેમાં સુમેળ રહેશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. સ્વાસ્થ્ય, જો તમને હાઈ બીપી અને ડાયાબિટીસની સમસ્યા છે તો બેદરકારી ન રાખો. હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લો. લકી કલર નારંગી. લકી નંબર 7. દરરોજ રાશિફળ, ગ્રહ, નક્ષત્ર, જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.